આજે તો તમારા ભાઈ રોટલી બનાવી, એમાં વાત કાંઈક એવી હે સવારમાં વહેલો ઉભો છું ને તે ઘરે કોઈ હતું ને, એટલે આ બાજુ જોઈને તો આપણે સુતા હતા ને બીજા ઘરે તો તાળું માર્યું હતું ને મહેમાન આવ્યા હતા ઘરે, એટલે મહેમાને જમવાનું તો બનાવીને દેવું પડશે ને. અને બપોરના વાગી ગયા હતા 12 અને ઘરે કઈ બનાવેલું નતું, એટલે તમારા ભાઈ પ્લાન બનાવ્યો, તમારો ભાઈ નીકળી ગયો ભારે તડકાનો રૂમાલ બાંધીને શાકભાજી લેવા. અને ફાઇનલી તમારા ભાઈ બકાલું લઈ લીધું છે ને ઘરે આવીને લોટ બાંધવાનું વાસણ લઈ લીધું છે ને આજે કોઈ મારા દાંત નો કાઢતા, કારણ કે આપણે પહેલી વાર જ લોટ બાંધવાનો છે ને પછી લોટ ના તો ગાભે ગાભા કાઢી નાખાવો. અને અહીંયા તો મહેમાન ને કામે ધંધે લગાડી દીધા અને હવે કોઈ દાંત બાત નો કાઢતા, કારણ કે તમારા ભાઈ રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે ને પેલી રોટલી તો ભાઈ પાકિસ્તાનના નકશા જેવી બની ને પછી તો આપણે બધી રોટલી બનાવી લીધી ને તો મહેમાન આવે કે હું તો રોટલીનો મોટો કારીગર છું, તો મહેમાનને તો તાવડી લઈને આમથી એમ રોટલી ફેરવવા મળ્યા હો ને. મહેમાન અરે હોટલ નાખવા જેવી છે ને પછી તો ચૂલા ઉપર બનાવવું છે હવે શાક ને તેલ ગરમ કરી નાખી દીધી છે ડુંગળી અને ટમેટા, પછી તો હાથે જમવાનું બનાવ્યું છે એટલે ખાવામાં બોલાવી દીધું છે ધબ ધબાટો ને. હવે જમવાનું બનાવવું તો હેલું છે પણ વાસણ ધોવાની જ બહુ અઘરું કામકાજ છે, એટલે જીગાના ગીત ચાલુ કરીને બેવફાની યાદમાં કરી લીધા છે વાસણ ધોવાના ચાલુ ને. પછી જ્યાં જમ્યા હતા ત્યાં થોડુંક પોતું મારી દીધું ને પછી એસી ને કરી દીધું છે ફૂલ ને તો તમારો ભાઈ ત્યાં થઈ ગયો લાંબો ભર કાળા તડકામાં મહેમાન ને ઉપડ્યા છે ગામમાં સોડા પીવા. હવે મહેમાન કોઈ દી મહેમાન ગતિ કરવા આપણા ઘરે નહીં આવે ને પછી ફ્રીજ માંથી દૂધ લઈને પછી મહેમાન ને પાયો ઘાટો રગડા જેવો ચા. અને વિડીયો ગમે હોય ને તો વિડીયો ને લાઈક શેર એમ સબસ્ક્રાઇબ કરી નાખજો મારા વાલા.